યવતેશ્વરની વાવ. આ છે યવતેશ્વર મહાદેવ કાલાઘોડા પાસે આવેલી યવતેશ્વરની વાવ. જો કે આનું સાચું નામ કોઈને ખબર નથી. જે રીતે સેવાસીની વાવ ને વિદ્યાધર વાવ તરીકે ઓળખાય છે, કારણ કે તેનું સાચું નામ વિદ્યાધર વાવ છે, પરંતુ યવતેશ્વરની વાવ હજી પણ રહસ્યોમાં ડૂબેલી છે. યવતેશ્વરની વાવ ખાસી જૂની છે અને તેનો ઉલ્લેખ અંગ્રેજોએ અને કેટલાક જે તે સમયના ટ્રાવેલ બ્લોગર્સ જે કહીએ છીએ આજે આપણે, તેવા અંગ્રેજ ટ્રાવેલ બ્લોગર્સોએ પણ પોતાના ચિત્ર અને ફોટોગ્રાફીમાં કરેલું છે. કદાચ આ વાવ વડોદરાની સ્થાપના વખતની પણ હોવાના ઘણા બધા ઉલ્લેખ મળી આવે છે, પરંતુ સત્તાધીશો, ધારાસભ્યો અને સરકારને જાણે આપણી સાંસ્કૃતિક વિરાસતની કંઈ પડી જ નથી, તે રીતે આ વાવ આજે પણ ભૂતકાળને પોતાનામાં સમેટીને એકાંતમાં બેઠી છે. આ વાવ એક રીતે જોવા જઈએ તો આર્કિટેક્ચરનો ઉત્તમ નમૂનો છે, અને જો બીજી રીતે વિચારીએ તો વિશ્વામિત્રી નદીની બિલકુલ નજીક આવેલી આ વાવ જે તે સમયે રેઇન વોટર હાર્વેસ્ટિંગનો પણ એક ઉત્તમ નમૂનો હોવાનું જાણવા મળે છે. યવતેશ્વર મહાદેવનું મંદિર તો અંકોટકની સ્થાપના વખતનું હોવાની વાત છે, જેનો જીર્ણોદ્ધાર ગાયકવાડી શાસનમાં અનેકવાર થયો છે, પરંતુ વડોદરાને હજી સુધી પોતાની સાચી વિરાસતનું જ્ઞાન મળ્યું નથી કે નથી વડોદરાવાસીઓને મળ્યું, કારણ કે અન્ય ક્ષેત્રોની માફક જ જ્યારે વાત આવે છે હેરિટેજની, ત્યારે વડોદરા પ્રત્યે એ જ ઉદાસીન વલણ અપનાવવામાં આવે છે. એક તરફ બરોડાના બ્યુટિફિકેશનની મોટી મોટી વાતો થાય છે, પણ આ વાતો માત્ર વાત પૂરતી જ રહી જાય છે. આજથી 5 વર્ષ પહેલા ધ બરોડિયને ધ અનટેપ બરોડા સિરીઝમાં આ વાવનું કવરેજ કર્યું હતું. ત્યારે આ વાવની હાલત અત્યારે છે એના કરતાં પણ દયનીય હતી, પરંતુ ઉપર. આજે આ વાવને તમે જોશો તો તેની અંદરની ઈંટોના કાંગરા હવે ખરી રહ્યા છે, અને હજી હમણાં જ પાલિકાએ બજેટ જાહેર કર્યું છે, અને ચોક્કસ કલ્ચર અને હેરિટેજ એટલે કે સંસ્કૃતિ માટે રૂપિયા તો ફાળવવામાં આવ્યા જ હશે. તો શું આ વાવને રિસ્ટોરેશનની જરૂર નથી લાગતી? આજે કાંગરા ખરેલા છે એ જ બતાવે છે કે વાવનું રિસ્ટોરેશન થયું નથી. ખાલી ચૂનો મારી દેવાથી અને ઘેરુને બહારથી રંગી દેવાથી શું વાવનું રિસ્ટોરેશન થયું કહેવાય? અદ્ભુત વાવ છે આ, અને આ વાવની સાથે અનેક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક રહસ્યો પણ છુપાયેલા છે. આ વાવમાં માતા વહાણવટી, જેને હરસિદ્ધિ માતા કહેવામાં પણ આવે છે, તેમનું એક નાનકડું સ્થાનક છે. અત્રે ઉલ્લેખનીય છે કે આપણે જેને અંબા માતાની પોળ કહીએ છીએ અને અંબા માતાના દર્શન કરવા જઈએ છીએ, તે અંબા માતા સાચા અર્થમાં હરસિદ્ધિ માતાનું મંદિર છે, કારણ કે જે મહારાજા વિક્રમાદિત્ય કે જેમની પાછળ વિક્રમ સંવત શરૂ થયું, તે મહારાજા વિક્રમાદિત્ય એ તેમના અંતિમ શ્વાસ માંડવી ગેટની નીચે લીધા હતા, જેની તકતી આજે પણ છે. અને ક્યાંક ને ક્યાંક આ આખો વિસ્તાર વિક્રમાદિત્યના રાજમાં હોવાની વાત પણ કેટલાક પુરાતત્વવિદો માની રહ્યા છે, પરંતુ
જે રીતે પહેલાં પણ કહ્યું ને કે વડોદરાના વારસાને જાણવાની કે તેને ઉજાગર કરવાની કોઈને રસ નથી, અને એટલે જ કદાચ હજી પણ આપણે એ જ 200-300 કે 500 વર્ષ પહેલાંની વાતને માનીને ખુશ થઈએ છીએ. પરંતુ સાચા અર્થમાં જોઈએ તો વડોદરા એ ભગવાન શ્રી રામના વખતથી શહેર ગણો, કસ્બો ગણો આવેલું છે. કારણ કે મોટનાથ મહાદેવ અને હરણી હનુમાન જેવા 2 મંદિરોમાં શ્રી રામ ભગવાનની પ્રેરણાથી હનુમાનજી માનવ સ્વરૂપે અહીં બેસીને હિરણ્યાક્ષ રાક્ષસને તેમણે પોતાની પાસે દબાવી રાખ્યો હતો, જેનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં પણ છે. આ મંદિરની વાત તો ઠીક છે, પરંતુ જો તમે આ વાવને સરખી રીતે જોશો તો અંદર શિવજીની અઘોરેશ્વર મુદ્રા તમને જોવા મળશે, જ્યાં આજે કબૂતરો બેઠા છે. અને અઘોરેશ્વર મુદ્રામાં બેઠેલા શિવ જોવા મળે એ જ બતાવે છે કે આ વાવ આજકાલની નથી, પરંતુ લગભગ 1000 વર્ષ પહેલાંની હોવાની વાત છે. જો કે સાચું ખોટું તો પુરાતત્વવિદો જ કહી શકે. અમે તો જે માહિતી એકઠી કરી તેના આધારે આ માહિતીનું સંકલન કરીને આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. બાકી સાચું ખોટું પુરાતત્વવિદો કહેશે. વડોદરામાં આર્કિયોલોજી શાખાની ઓફિસ પણ છે, પરંતુ આર્કિયોલોજી શાખાની ઓફિસ હોવા છતાં પણ આ વાવનો ઇતિહાસ હજી પણ વાવમાં જ ધરબાયેલો છે. અહીં અનેક સિદ્ધ મહંતોની બેઠક હોવાની પણ વાત જાણવા મળે છે, અને તેનો પુરાવો અહીં આવેલા આ શિવલિંગ અને તેની બાજુમાં આવેલી બેઠક પર થાય છે, કે જ્યાં કોઈ સિદ્ધ મહાત્માએ પોતાની તપોસ્થલી બનાવી હોય તેવા પ્રમાણ મળી રહ્યા છે. આ શિવલિંગ જે આપ જોઈ રહ્યા છો તે કેટલું જૂનું છે તે કોઈને ખબર નથી, પરંતુ જે રીતનું શિવલિંગ છે તે જોતાં તાજેતરમાં વિશ્વામિત્રીના કિનારે જે રીતના શિવલિંગો મળી આવ્યા હતા તે જ પ્રકારનું આ શિવલિંગ હોવાની વાત ચોક્કસ છે. અને તે શિવલિંગો આજકાલના નહીં, લગભગ 1000 વર્ષ જૂના હોવાનું નવનાથ કાવડ યાત્રા સમિતિએ જે તે સમયે જણાવ્યું હતું. તો એક વાત તો નક્કી જ છે કે આ વર્ષો જૂની સંસ્કૃતિનું છાયાંકન કરતી વાવ છે. આપ જે રીતે જોઈ રહ્યા છો, આ તપોસ્થલી છે, આ સિંહાસન છે કે જ્યાં કોઈ સિદ્ધ મહાપુરુષે પોતાની તપશ્ચર્યા કરી હશે. હેલો, નમસ્કાર. ધ બરોડિયનમાં આપનું સ્વાગત છે. કદાચ તમે જો બરોડિયન રેગ્યુલરલી ફોલો કરતા હો તો 2018-19માં અમે સૌથી પહેલી વાર યવતેશ્વરની આ વાવને ઉજાગર કરી હતી. અને એટલું જ નહીં, પણ આ વાવમાં જે ગંદકી હતી તેને પણ ઉજાગર કરી હતી. 5 વર્ષે 7 વર્ષે ઈચ્છા થઈ કે થોડું વધારે શોધખોળ કરીએ, અને એટલા માટે જ આજે ફરી એકવાર આ વાવ પર આવી ગયા છે. યવતેશ્વરની વાવ. જી હા, યવતેશ્વરની વાવ પોતાનામાં એક અનોખી આર્કિટેક્ચરની કલાકૃતિ છે. અહીં એવું કહેવાય છે કે 11મી સદીમાં પણ આનો ઉલ્લેખ જોવા મળ્યો છે. અને 11મી સદી સમગ્ર ભારત માટે બહુ જ વિશિષ્ટ સદી રહી છે, કારણ કે પુરીનું મંદિર ઓડિશામાં 11મી સદીમાં બન્યું. ઓડિશામાં કલિંગ રાજ દરમિયાન અને ત્યાર પછી જેટલી પણ આર્કિટેક્ચર કલાકૃતિઓ છે તે બધી જ 11મી સદીમાં બની છે.
તો ગુજરાતની અંદર પણ 11મી સદીમાં ઘણી બધી કલાકૃતિઓ બની છે, જેમાંની આ એક વાવ હોવાની માન્યતા છે. જો કે પહેલા કરતાં સાફ સફાઈ ઘણી સારી છે, ખોટું નહીં કહેવાય, પરંતુ આ વાવ માત્ર ને માત્ર અવાવરી વાવ નથી, આપણી સાંસ્કૃતિક ધરોહર છે. અને આપણી સાંસ્કૃતિક ધરોહર છે એને બ્યુટિફિકેશનની જરૂર છે. બ્યુટિફિકેશન કઈ રીતની હોઈ શકે? સૌથી પહેલું બ્યુટિફિકેશન અવેરનેસથી હોઈ શકે. આ જગ્યાની અવેરનેસ બરોડિયન્સમાં તો છે જ નહીં, તો બહારના લોકોમાં ક્યાંથી આવવાની છે? આ એક ટુરિઝમ માટેનું બહુ સારી જગ્યા છે. બરોડાની અંદર બહુ સારી જગ્યા છે. કોર્પોરેશન અને કોર્પોરેશન સહિતના સત્તાધીશો દર વર્ષે એક યા બીજું સર્કલ પર કોઈક ને કોઈક સ્કલ્પચર મૂકે અને સંસ્કારી નગરીની સંસ્કૃતિ વધારવાનું દ્રષ્ટાંત પૂરો પાડે. પણ સાહેબ, આ વાવ છે ને, આ સાચી સંસ્કૃતિ છે. અને આ સાચી સંસ્કૃતિને સમજો, એનું જતન કરવા માટે બજેટ તમે ફાળવેલું છે, પણ એનો ઉપયોગ કરો. કાંગરા ખરી રહ્યા છે, ખાલી કલર મારેલો છે, બાકી કાંગરા ખરી રહ્યા છે. તમને હું બતાવું છું કાંગરા ખરી રહ્યા છે. જી હા, આપ જોઈ શકો છો, કાંગરા ખરી રહ્યા છે. અને આ એ વાતની સાબિતી છે કે અહીં રિસ્ટોરેશનની જરૂર છે. આ જગ્યાએ રિસ્ટોરેશનની સખત જરૂર છે. પરંતુ જ્યારે વાત આવે રિસ્ટોરેશનની, ત્યારે મોટી મોટી ચર્ચાઓ થાય છે. બ્યુટિફિકેશન ઓફ બરોડા નો ભાર ઉપાડનાર ધારાસભ્યો, પદાધિકારીઓ ચર્ચાઓ કરે છે. મોટી મોટી હોટલોમાં ચર્ચાઓ યોજાય છે, મોટી મોટી વાતો થાય છે, અને પછી સરવાળો શૂન્ય જ છે. આ વાવ એ આપણી ધરોહર છે. અને જો કોર્પોરેશન કે સત્તાધીશો આનું સરખી રીતે જતન ના કરી શકે, તો જરૂરી નથી કે વડોદરા વાસીઓ આનું જતન ન કરે. જતન કરો, સંરક્ષણ કરો, એ જ જરૂરી છે. કારણ કે આ વાવમાં ઘણું બધા રહસ્યો છુપાયેલા છે, જે આજના સમયમાં તમને ને મને, આપણે એટલા બિઝી છીએ કે આપણને ખબર જ નથી કે આજના સમયમાં આની કેટલી મહત્વતા છે. પાણીનો બહુ મોટો રિસોર્સ છે. અહીં સાફ સફાઈ કરવામાં આવે તો કદાચ ઘણું બધું પાણી, કારણ કે આ વાવ વિશ્વામિત્રીના કિનારે આવેલી છે, એટલે રેઇન વોટર હાર્વેસ્ટિંગનો આ પરફેક્ટ નમૂનો છે. રેઇન વોટર હાર્વેસ્ટિંગનો આ પરફેક્ટ નમૂનો છે. આ પાણીની જે ઊંચાઈ, આ પાણીને જો લેબોરેટરીમાં ચેક કરવામાં આવે તો આ કદાચ ઉપયોગમાં લઈ શકાય એવું પાણી છે. પરંતુ આપણે તો મોટી મોટી સ્કીમો કરવાની છે. હમણાં સોશિયલ મીડિયા પર એક ખૂબ જ સરસ મહાવરો વાયરલ થયો છે, બડી બડી બાતે વડાપાવ ખાતે. કદાચ આ જ વસ્તુ સમજી જાઓ તો ઘણું, બાકી જય શ્રી રામ.